ડભોઈ તાલુકાના રાજલી અને ભીલાપુર વચ્ચે ઢાંઢર નદી પર આવેલા ઓવરબ્રિજની હાલત અત્યંત બિસ્માર થઈ ગઈ છે। છેલ્લા 1 મહિનાથી બ્રિજ પર પડેલા વિશાળ ખાડાઓના કારણે વાહન ચાલકોના જીવ અદ્ધર થઈ ગયા છે, છતાંય સ્ટેટ હાઈવેના અધિકારીઓ આ અંગે મૌન સેવી રહ્યા હોય તેવું જણાય છે। વીઆઈપી રૂટ છતાંય ઉપેક્ષા। વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો આ મુખ્ય માર્ગ છે। અહીંથી દરરોજ હજારો વાહનો અને પ્રવાસીઓ પસાર થાય છે। અધિકારીઓ અને નેતાઓનું મૌન। આ જ માર્ગ પરથી રોજ સરકારી અધિકારી, ધારાસભ્યો અને મંત્રીઓનો કાફલો પસાર થાય છે, તેમ છતાંય આ મોતના ખાડા કોઈને દેખાતા નથી। તે એક આશ્ચર્યનો વિષય છે। રાત્રિના સમય અકસ્માતનો ભય। ચોમાસું વીત્યાને 1 મહિનાથી વધુ સમય થઈ ગયો હોવા છતાં સમારકામ કરવામાં આવ્યું નથી। ખાસ કરીને રાત્રિના અંધારામાં ખાડાઓના કારણે વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે। સ્થાનિકોના સવાલ છે કે શું તંત્ર કોઈ નિર્દોષનો જીવ લેવાની રાહ જોઈ રહ્યું છે? જો કોઈ મોટો અકસ્માત સર્જાશે તો તેનું જવાબદાર કોણ? સ્થાનિક રહીશો અને વાહન ચાલકોની એક જ માંગ છે કે સ્ટેટ હાઈવે વિભાગના અધિકારીઓ વહેલી તકે જાગે અને આ જોખમી ખાડાઓનું તાત્કાલિક પેચવર્ક કે સમારકામ કરવામાં આવે, જેથી કોઈ મોટી દુર્ઘટના નિવારી શકાય।